સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. અગાઉ આપણે જોયું કે જેનું આચરણ મંગળ છે તેનું મનન અને ચિંતન કરવું, એનો અર્થ છે મંગલાચરણ. શ્રી કૃષ્ણનું ધામ મંગલ છે, નામ મંગલ છે. એટલે કોઈ વ્યક્તિનું નામ મંગળ હોય તો તેનું ચિંતન કરવાની જરૂર નથી, પરંતુ જેનું આચરણ મંગળ હોય તેનું ચિંતન અને ધ્યાન કરવું. તે કોણ છે? તે પ્રભુ શ્રી કૃષ્ણ જ છે. પ્રભુનું જ નામ મંગળ અને પ્રભુનું ચિંતન મંગળ છે. બીજું આપણે જોયું હતું કે એક જ સ્વરૂપનું વારંવાર ચિંતન અને ધ્યાન કરવું. ધ્યાન કરતા મન ચંચળ બને તો પરમાત્માના નામનું ઉચ્ચ સ્વરથી કીર્તન કરવું અને હંમેશા ધ્યાન કરવું, જપ કરવું, ધ્યાન કરવું, જપ કરવું એ વારંવાર આવશે. ધ્યાન વગર બ્રહ્મ સંબંધ થતો નથી. સૌએ થોડી થોડી પ્રેક્ટિસ કરી હશે. હવે આપણે આગળ જોઈએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. જે પ્રભુએ બ્રહ્માજીને વેદ તત્વનું જ્ઞાન આપ્યું તે જગત ઉત્પત્તિ, સ્થિતિ, સંહાર કરનાર પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. આદિક વયે બ્રહ્માને જે દિવ્ય જ્ઞાન નારાયણે આપ્યું છે તેનું વર્ણન કરીએ છીએ. ભગવાનના ધ્યાનમાં તન્મયતા ન થાય તો સંસારનું ધ્યાન થશે. અગર આપણે ભગવાનનું ધ્યાન નહીં કરીએ તો આપણને સંસારનું ધ્યાન થશે. તે છોડવાનો પ્રયત્ન કરો. ધ્યાનની શરૂઆતમાં સંસાર દેખાય છે. આપણે ધ્યાન કરવા બેસીએ તો આપણને શરૂઆતમાં અલગ અલગ સંસારના જ વિચારો આવે છે, સંસાર દેખાય છે. પ્રત્યેક સાધકને એવો અનુભવ થાય છે. ઈશ્વરનું ધ્યાન ન થાય તો હરકત નથી, પણ સંસારને કે કોઈ સ્ત્રીને તો જરૂર ધ્યાનમાં લાવશો નહીં. દર્શન કર્યા પછી પણ ધ્યાનની જરૂર છે. મંદિરના ઓટલા ઉપર બેસવાનો રિવાજ જગતની વાતો કરવા માટે નથી, ધ્યાન કરવા માટે છે. મંદિરમાં જે સ્વરૂપના દર્શન કર્યા હોય તે સ્વરૂપનું મંદિરના ઓટલા ઉપર બેસીને તેનું ધ્યાન કરવું, તેનું ચિંતન કરવાનું છે. વ્યાસ એટલે આપણે સેવા કરી લઈએ, પછી પ્રભુ પોડી જાય, પછી આપણે બેસીને પ્રભુના સ્વરૂપનું ધ્યાન કરવાનું છે. આજે પ્રભુ કેવા દેખાતા હતા, આપણે એ સ્વરૂપનું ધ્યાન કરવાનું છે, તે સ્વરૂપનું ચિંતન કરવાનું છે. વ્યાસજી આરંભમાં ધ્યાન કરવાની આજ્ઞા આપે છે. સત્કાર્યમાં અનેક વિઘ્ન આવે છે. શ્રી કૃષ્ણ પરમાત્માનું ધ્યાન કરવાથી તે વિઘ્નોનો નાશ થાય છે. વ્યાસજીએ મંગલાચરણમાં લખ્યું છે, સત્યમ પરમ ધીમહિ. સત્ય સ્વરૂપ પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. વ્યાસજીએ શ્રી કૃષ્ણનું ધ્યાન કરું છું એમ કેમ ના લખ્યું? અને સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરું છું તેમ કેમ લખ્યું? શ્રી કૃષ્ણનું ધ્યાન કરું છું એમ લખ્યું હોત તો જે શિવ ભક્તો છે, દત્તાત્રેયના ભક્તો છે, દેવીના ભક્તો છે વગેરે એમ માને કે ભાગવત તો શ્રી કૃષ્ણ ભક્તો માટેનો જ ગ્રંથ છે. વ્યાસજીએ કોઈનું વિશિષ્ટ રીતે નામ આપી ધ્યાન કરવાનું કહ્યું નથી, પણ સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરવાનું કહ્યું છે. જેને જે સ્વરૂપ ગમે તેનું તેણે ધ્યાન કરવું. આ સંસારમાં લોકોની રુચિ જુદી જુદી હોય છે. સાંગોપાંગ વેદ, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, પશુપતશાસ્ત્ર, વૈષ્ણવશાસ્ત્ર વગેરે ભિન્ન ભિન્ન શાસ્ત્રવાળાઓ આ અમારું શાસ્ત્ર શ્રેષ્ઠ છે,
આ અમારું શાસ્ત્ર સર્વોત્તમ છે. એ પ્રમાણેની પોતપોતાની મનોવૃત્તિને અનુસાર સરળ અને કઠિન માર્ગને માને છે. પરંતુ યથાર્થમાં તો પૃથક પૃથક શાસ્ત્રોને માનનારા બધાઓનું એક જ પ્રાપ્તિનું સ્થાન છે. જેવી રીતે સરળ અને વાંકી ચૂકી વહેનારી બધી નદીઓનું પ્રાપ્તિ સ્થાન એક જ સમુદ્ર જ છે. દરેકની રુચિઓ ભિન્ન ભિન્ન હોય છે. તેથી પરમાત્મા શિવ, ગણેશ, રામચંદ્ર, કૃષ્ણ વગેરેના સ્વરૂપો ધરે છે. સત્ય અવિનાશી છે, અબાધિત છે. સત્યનો કોઈ દિવસ વિનાશ થતો નથી. સત્યના સ્વરૂપમાં કોઈ પરિવર્તન થતું નથી. સુખ, દુઃખ, લાભ, હાનિમાં પરમેશ્વરનું સ્વરૂપ બદલાતું નથી. સુખ, દુઃખ, લાભ, હાનિમાં પરમેશ્વરનું સ્વરૂપ બદલાતું નથી. ગીતાજીમાં ભગવાન બોલ્યા છે, દુઃખની પ્રાપ્તિમાં જેનું મન ઉદ્વેગ રહિત રહે છે. દુઃખની પ્રાપ્તિમાં જેનું મન ઉદ્વેગ રહિત રહે છે અને સુખમાં પણ જેને સ્પૃહા નથી, એ સ્થિત પ્રજ્ઞ છે. શ્રી કૃષ્ણ જેવું બોલ્યા છે તેવું જીવનમાં આચરીને પણ બતાવ્યું છે. રામચંદ્રજીને રાજ્યાભિષેક વખતે અને વનવાસ વખતે એ જ પ્રકારનો આનંદ. રામચંદ્રજીને જ્યારે રાજ્યાભિષેક થવાનો હતો ત્યારે આનંદમાં હતા, અને જ્યારે જે ક્ષણે તેમને ખબર પડી કે હવે આ બધું છોડીને વનમાં જવાનું છે, તો પણ તેમનામાં એ જ આનંદ હતો. શ્રી કૃષ્ણની 16,000 રાણીઓ સેવા કરે છે, સોનાની દ્વારકા છે, બધું છે, ત્યારે પણ એ જ આનંદ છે. અને જ્યારે સર્વનો વિનાશ થયો ત્યારે પણ એ જ આનંદ છે. શ્રી કૃષ્ણ ઉદ્ધવને કહે છે, ઉદ્ધવ, આ બધું ખોટું છે, હું જ એક સાચો છું. પ્રભુએ ઉદ્ધવજીને શું કહ્યું છે એ આપણે પણ વિચારીએ કે ઉદ્ધવ, આ બધું ખોટું છે. તો આપણે પણ એ ધ્યાન રાખીશું કે આ બધું ખોટું છે, હું એક જ સાચો છું. જગત અસત્ય છે, પરમાત્મા જ સત્ય છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં જે એક જ સ્વરૂપે રહે તે સત્ય. ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં જે એક જ સ્વરૂપે રહે છે તે સત્ય. તેથી ભગવાન વ્યાસે બીજા કોઈનું દેવનું નામ નહીં, પરંતુ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ તેમ કહ્યું છે. તેથી સત્ય સાથે સ્નેહ કરો. સુખી થવું હોય તો સત્ય સ્વરૂપ પરમાત્મા સાથે પ્રેમ કરો. જગત અસત્ય છે, જગતના પદાર્થો દુઃખરૂપ છે. વ્યવહાર કાળમાં જગત સત્ય જેવું ભાસે છે. પરમાર્થ દ્રષ્ટિથી, તત્વ દ્રષ્ટિથી જગત સત્ય નથી. તેથી જ્ઞાની પુરુષો જગતનું ચિંતન કરતા નથી. જગત અનિત્ય છે તેમ વારંવાર ચિંતન કરે છે. જેને પરમાત્માનું અપરોક્ષ જ્ઞાન થાય છે તેને જગતનું ભાન થતું જ નથી. સ્વપ્નમાંથી જાગ્યા પછી સ્વપ્ન જેમ મિથ્યા લાગે છે, તેમ ભગવાનના સાક્ષાત્કારથી જગત મિથ્યા લાગે છે. મનુષ્ય સદા સર્વદા એક સ્વપ્નમાં રહેતો નથી. ઈશ્વર એક સ્વરૂપ છે, તેને કામ, ક્રોધ, લોભ વગેરેની અસર થતી નથી. તે પોતે આનંદરૂપ છે. ઈશ્વર વિના જે ભાસે છે તે માયા છે. ઈશ્વર વિના જે ભાસે છે તે માયા છે. અસત્ય ભાસ માત્ર છે. રૂપિયો ખોટો હોય તો તેના ઉપર મોહ થતો નથી, તેમાં ખોટા અસત્ય જગત ઉપર મોહ ન કરવો. સ્ત્રી પુરુષના મિલનમાં સુખ થાય છે, પણ વિયોગમાં અતિશય દુઃખ થાય છે. સ્ત્રી પુરુષના મિલનમાં સુખ થાય છે, પરંતુ વિયોગમાં અતિશય દુઃખ થાય છે. વિયોગ અવશ્ય છે તેમ સમજી, વિયોગ થવાનો જ છે એમ સમજી જગતના જીવો ઉપર પ્રેમ ન કરો. પરમાત્મા અવિનાશી છે, માટે તેમના ઉપર જ પ્રેમ કરો. જગતમાં જેની પણ સાથે પ્રેમ કરીશું એ હંમેશા માટે રહેવાનું નથી જ. એટલે અને હંમેશા માટે એટલે કે અવિનાશી કોણ છે? પરમાત્મા જ છે. માટે ખાલી પરમાત્મા સાથે જ પ્રેમ કરો, નહીં તો રડવાનો વારો આવશે. અંધારામાં પડેલું દોરડું સર્પ રૂપે ભાસે છે, પરંતુ પ્રકાશ આવતા, જ્ઞાન થતા તેના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થાય છે. એ રજ્જુ સર્પ ન્યાયે આ સંસાર અસત્ય હોવા છતાં
માનવીને અજ્ઞાનના કારણે તે સત્ય હોય તેમ ભાસે છે. જગતનો ભાસ ઈશ્વરના અજ્ઞાનમાંથી થાય છે. ઈશ્વરનું જ્ઞાન નથી એટલે તમને જગત સત્ય જેવું લાગે છે. શું કહ્યું? ઈશ્વરનું જ્ઞાન નથી એટલે તમને જગત સત્ય જેવું લાગે છે. આ દ્રશ્ય જગત બ્રહ્મરૂપ છે, ખોટું છે. તેમ છતાં સત્યરૂપ પરમેશ્વરના આધારે તે રહેલું હોવાથી સત્ય જેવું ભાસે છે. પરમાત્મા સત્ય છે, તેથી આ જગત અસત્ય હોવા છતાં સત્ય જેવું લાગે છે. જગતનું અધિષ્ઠાન ઈશ્વર સત્ય હોવાથી તે સત્ય જેવું ભાસે છે. રાજાએ અગર ખોટા મોતીનો હાર પહેર્યો હશે પણ તેની પ્રતિષ્ઠાના કારણે તે સાચો જ લાગશે, અને જો ગરીબ માણસે સાચા મોતીનો હાર પહેર્યો હશે તો પણ તેની ગરીબીને કારણે લોકો એમ જ માનશે કે એ ખોટા મોતીનો હાર છે. તે પ્રમાણે જગત એ કલ્ચર મોતીની કંઠી છે, તેને પરમાત્માએ પોતાના ગળામાં રાખી છે. જગત એ કલ્ચર મોતીની કંઠી છે, તેને પરમાત્માએ પોતાના ગળામાં રાખી છે. જગતમાં રહેજો પણ જગતને ખોટું માનીને રહેજો. જગતમાં રહેજો પણ જગતને ખોટું માનીને રહેજો. જે દેખાય છે તેનો નાશ થવાનો જ છે. જે દેખાય છે તેનો નાશ થવાનો જ છે. ભાગવતના પહેલા સ્કંધના પહેલા અધ્યાયનો બીજો શ્લોક એ ભાગવતની પ્રસ્તાવના રૂપ છે. ભાગવતનો મુખ્ય વિષય કયો, ભાગવતનો અધિકારી કોણ વગેરેનું વર્ણન બીજા શ્લોકમાં કર્યું છે. શ્રીમદ ભાગવતમાં પ્રાણી માત્ર ઉપર દયાવાળા અને મત્સરથી રહિત એવા સત્પુરુષોનો કેવળ ઈશ્વર આરાધન રૂપ નિષ્કામ પરમ ધર્મ વર્ણવ્યો છે. તેમજ જે પરમાર્થ રૂપ જાણવા યોગ્ય પરમ સુખને આપનાર અને આધ્યાત્મિક, આધિભૌતિક તથા આધિદૈવિક તાપને દૂર કરનાર છે તે પરમાત્મા રૂપ વસ્તુ આ શ્રીમદ ભાગવતમાં વર્ણવેલ છે. જે ધર્મમાં બિલકુલ કપટ નથી એ નિષ્કપટ ધર્મ એ ભાગવતનો મુખ્ય વિષય છે. નિષ્કપટ ધર્મ એ ભાગવતનો મુખ્ય વિષય છે. મનુષ્ય જે સત્કર્મ કરે તેનું ફળ પોતાને મળે તેમ ઈચ્છે છે, એ ધર્મમાં કપટ છે. નિષ્કામ કર્મમાં દોષ ક્ષમ્ય છે, સકામ કર્મમાં દોષ ક્ષમ્ય નથી. નિષ્કામ કર્મમાં ભૂલ ક્ષમ્ય છે, પરંતુ સકામ કર્મમાં ભૂલ થાય તો તે ક્ષમ્ય નથી. નારદજીએ વાલ્મીકીને રામના મંત્રનો જપ કરવાનું કહ્યું. આપણે બધાને એ કથા ખબર હશે કે નારદજીએ વાલ્મીકી, ત્યારે તો એ વાલિયા લૂંટારા હતા, અને પછી નારદજી એમને કયો મંત્ર આપ્યો? રામ નામનો મંત્ર આપ્યો. રામના મંત્રનો જપ કરવાનું કહ્યું. હવે વાલ્મીકી ભૂલથી રામને બદલે મરા જપવા લાગ્યા. મરા કહેવાથી પણ આ મંત્રનું ફળ તેઓને મળ્યું. અતિ પાપીના મુખમાંથી જલ્દી ભગવાનનું નામ નીકળતું નથી. ભગવાન અંદર આવે તો પાપને બહાર નીકળવું પડે, એટલે પાપ ભગવાનનું નામ લેવા દેતું નથી. સેવાનું ફળ સેવા છે, મેવા નહીં. મુક્તિની પણ આશા કરશો નહીં. મુક્તિની પણ આશા કરશો નહીં. ભાગવતનો મુખ્ય વિષય છે નિષ્કામ ભક્તિ. ભોગ ભોગવવાની ઈચ્છા છે ત્યાં ભક્તિ રહેતી નથી. ભોગ માટે ભક્તિ કરે તેને ભગવાન વહાલા નથી, તેને સંસાર વહાલો છે. કામ સુખ માટે ભગવાનની પ્રાર્થના ન કરો. ભોગ માટે ભક્તિ નહીં, ભગવાનને માટે ભક્તિ કરો. ભક્તિ ભોગ માટે નહીં પરંતુ ભગવાનના માટે કરો. ભક્તિનું ફળ ભોગ નથી, ભગવાન છે. મારું કામ કરવા ઠાકોરજી આવે એવો વિચાર કરે તેને વૈષ્ણવ કહેવાય જ નહીં. મારું કામ કરવા ઠાકોરજી આવે એવો વિચાર કરીએ તો વૈષ્ણવ કહેવાય જ નહીં. ભગવાન પાસે કેટલાક પુત્ર માંગે છે, કેટલાક પૈસા માંગે છે. ભગવાન વિચારે છે કે મારું કામ કરવા મંદિરમાં આવતા નથી, પરંતુ પોતાનું કામ મારા મારફત કરાવવા માટે આવે છે. સાચો વૈષ્ણવ તો તે છે કે મારી આંખ, મારી બુદ્ધિ, મારું મન, મારું સમગ્ર હું આપને સમર્પણ કરવા આવ્યો છું. મારી આંખ, મારી બુદ્ધિ,
મારું મન સમગ્ર હું આપને સમર્પણ કરવા આવ્યો છું. વૈષ્ણવો પ્રભુ પાસે મુક્તિ પણ માંગતા નથી, મને દર્શન આપો તેમ પણ કહેતા નથી. વૈષ્ણવ તો કહે છે કે હું એટલું જ માંગુ છું કે તમારી સેવા કરતા હું તન્મય બનું. માંગવાથી પ્રેમનો ભંગ થાય છે, પ્રેમ ઓછો થાય છે. માટે ભગવાન પાસે કંઈ માંગશો નહીં. ભગવાનને તમારા ઋણી બનાવજો. ભગવાન પાસે કંઈ માંગશો નહીં, ભગવાનને તમારા ઋણી બનાવજો. શ્રી રામચંદ્રજીનો રાજ્યાભિષેક થયા પછી દરેક વાનરને ભેટ આપી, પરંતુ રામજીએ હનુમાનજીને કંઈ આપ્યું નહીં. તેથી સીતાજીને ગ્લાનિ થઈ. માતાજી કહે કે આ હનુમાનને કંઈક તો આપો. રામજી કહે, હનુમાનને હું શું આપી શકું? હનુમાનના ઉપકારનો બદલો હું કેવી રીતે વાળી શકું? એ વાળી શકાય તેમ નથી. હનુમાને મને તેનો ઋણી બનાવ્યો છે. ભગવાને હનુમાનજીને કહ્યું છે, પ્રતિ ઉપકાર કરું કા તોરા, સન્મુખ હો ન સખ્ત મુખ મોરા. શુદ્ધ પ્રેમમાં લેવાની નહીં પરંતુ આપવાની ભાવના થાય છે. શુદ્ધ પ્રેમમાં લેવાની નહીં પરંતુ આપવાની ભાવના થાય છે. મોહ ભોગ માંગે છે, ત્યારે પ્રેમ ભોગ આપે છે. પ્રેમ ભોગ આપે છે. પ્રેમમાં માંગણી ન હોય. પ્રેમમાં માંગણી આવી એટલે સાચો પ્રેમ ગયો સમજવો. ભક્તિમાં માંગો એટલે માંગેલી વસ્તુ મળશે ખરી. તમે બહુ ભક્તિ કરો, બહુ જાપ કરો પ્રભુના, તો તમે જે માંગશો એ તમને મળી જશે. પરંતુ ભગવાન જતા રહેશે, આપવાવાળો જતો રહેશે. ગીતાજીમાં કહ્યું છે ને, સકામી ભક્તો જે દેવતાઓની પૂજા કરે છે તે દેવતાઓ દ્વારા હું તેમને ઈચ્છિત ભોગો આપું છું. ગીતાજીમાં પ્રભુએ શું કીધું છે કે સકામ ભક્તો જે દેવતાઓની પૂજા કરે છે તે દેવતાઓ દ્વારા હું તેમને ઈચ્છિત ભોગ આપું છું, પરંતુ મારી જ નિષ્કામ ભક્તિ કરનારા ભક્તો મને પ્રાપ્ત કરે છે. પરંતુ મારી જ નિષ્કામ ભક્તિ કરનારા ભક્તો મને પ્રાપ્ત કરે છે. ભગવાન પાસે પૈસા માંગશો તો ભગવાન પૈસા આપશે, પરંતુ ભગવાન મળશે નહીં. ભગવાન પાસે જેટલું માંગશો તેટલું જ આપશે. પ્રભુ પાસે માંગશો તો પ્રેમ ઓછો થશે. પ્રભુ પાસે માંગશો તો પ્રેમ ઓછો થશે. વ્યવહારમાં પણ એક મિત્ર બીજા મિત્ર પાસે ના માંગે ત્યાં સુધી જ બે મિત્રો વચ્ચે પ્રેમ રહે છે. ગોપીઓ આંખ શ્રી કૃષ્ણને આપે છે, મન શ્રી કૃષ્ણને આપે છે. મારે મારા પ્રભુ પાસે કાંઈ માંગવું નથી. મારું સર્વસ્વ મારે શ્રી કૃષ્ણને આપવું છે. એવું કોણ કહે છે? ગોપીઓ કહે છે. ભગવાન પાસે માંગશો તો પ્રેમનો ભંગ થશે. એમ માનો કે પ્રભુએ મને ઘણું આપ્યું છે. ઘણા દર વર્ષે ડાકોર જાય છે. રણછોડરાયજીને પ્રાર્થના કરે છે, મહારાજ 6 વર્ષથી આવું છું, હજી મારે ત્યાં બાબો આવ્યો નથી. ભગવાન કહે છે કે જા, તને બાબો આપ્યો, પણ તારો અને મારો સંબંધ હવે છૂટ્યો છે. ઠાકોરજીએ ઓછું આપ્યું હોય તો માનવું કે મારા ઠાકોરજી પરિપૂર્ણ છે, પણ મારી લાયકાત નથી એટલે મને ઓછું આપ્યું છે. શું માનવું? મારી લાયકાત નથી એટલે મને ઓછું આપ્યું છે. નિષ્કામ ભક્તિ ઉત્તમ છે. વૈષ્ણવો મુક્તિની પણ અપેક્ષા રાખતા નથી. હરિના જન તો મુક્તિ ન માંગે, મુક્તિ કરતા ભક્તિમાં અલૌકિક આનંદ છે. મુક્તિ કરતા ભક્તિમાં અલૌકિક આનંદ છે. ભક્તિમાં જેને આનંદ મળે છે તેને મુક્તિનો આનંદ તુચ્છ લાગે છે. વેદાંતીઓ માને છે કે આ આત્માને બંધન નથી તો મુક્તિ ક્યાંથી? અને વૈષ્ણવો માને છે કે મુક્તિ એ તો મારા ભગવાનની દાસી છે. દાસી કરતાં મારા ભગવાન વધારે છે. ભગવાન મારું કામ કરે તેવી અપેક્ષા ન રાખો. આજે અહીંયા સુધી રાખીએ. આજે આપણે શું શીખ્યા? તો આજે આપણે ઘણું બધું શીખ્યા, પણ એન્ડમાં એક જ વાત છે કે ભગવાન પાસે કંઈ માંગવું નહીં, મુક્તિ પણ માંગવી નહીં. તો ઘણું બધું શીખ્યા. એમાં શું હતું કે જગતમાં રહેજો, પરંતુ જગતને ખોટું માનીને રહેજો. જે દેખાય છે તેનો નાશ થવાનો જ છે. સ્ત્રી પુરુષના મિલનમાં સુખ થાય છે, પણ તેના વિયોગમાં અતિશય દુઃખ થાય છે. વિયોગ તો અવશ્ય છે. એટલે જે અવિનાશી છે, પરમાત્મા અવિનાશી છે, માટે તેમના ઉપર જ પ્રેમ કરો.
સેવાનું ફળ સેવા છે, મેવા નહીં. મુક્તિની પણ આશા કરશો નહીં. અને મારું કામ કરવા ઠાકોરજી આવે તે વિચાર કરે તેને વૈષ્ણવ કહેવાય જ નહીં. આપણે તો પ્રભુને શું કહેવાનું? મારી આંખ, મારી બુદ્ધિ, મારું મન, મારું સમગ્ર હું આપને અર્પણ કરવા આવ્યો છું. વૈષ્ણવો તો પ્રભુ પાસે મુક્તિ પણ માંગતા નથી. પ્રભુ પાસે માંગીએ તો પ્રેમ ઓછો થાય. જે માંગીએ પ્રભુ આપી તો દે, પણ પ્રભુ જતા રહે. તો આજની આપણી એ જ પ્રેક્ટિસ છે કે પ્રભુ પાસે ક્યારેય કશું જ માંગવું નહીં. કઈ વસ્તુ ઓછી મળી હોય તો વિચારવાનું કે મારી લાયકાત નથી એટલે મને પ્રભુએ આપ્યું નથી. પણ પ્રભુ પાસે કશું જ માંગવું નહીં. એ આપણી કાયમની પ્રેક્ટિસ છે. એ આપણે યાદ રાખીશું, ધ્યાન કરીશું, જપ કરીશું. ધ્યાનમાં મન નહીં લાગે તો પ્રભુનું કીર્તન ઉચ્ચ સ્વરથી કરીશું. ધ્યાન કરવું, જપ કરવું, પ્રભુ પાસે કંઈ માંગવું નહીં. એ આપણી પ્રેક્ટિસ છે. એ આપણે પ્રેક્ટિસ કરીશું. ફરી જલ્દીથી મળીશું. જય શ્રી કૃષ્ણ.